અલર તો આવી ગયું છે બકડિયા લઈને. કોને ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. તો ફેમિલી આપણું સ્વાગત છે નવા વ્લોગની અંદર. તો જો અત્યારે તો સવારમાં જાગી ગયા, તો અત્યારે તો આવવાનું છે વહેલા. હલર આવવાનું છે ઘરની વાડીએ, તો હાલો પાછા ત્યાં જઈ ઢગલે. હલર આવી જવાનું છે, તો હાલો પહેલાં ત્યાં જઈએ, પછી ત્યાં જઈને પાછા ઉતારીએ. તો હાલો હવે આપણે જો સવારમાં જાગીને પહેલાં આ જોવે ચા જોવે પહેલાં, તો પછી જઈએ હાલો તો વાડીએ. પછી જઈએ આપણે, તો ત્યાંથી હજી હલર આવ્યું નથી પણ આવવાની તૈયારીમાં જ છે. તો હાલો ચા પીને પાછા ત્યાં જઈએ આપણે. હલર તો આવી ગયું છે બકડિયા લઈને જવાનું છે અહીંયા. તો હાલો પાછા હલરે જઈએ. બા ને પપ્પા ને ભાઈ ને બધા તો અહીંયા પોગી ગયા છે. તો હાલો આપણે જઈએ. તો આવી ગયું છે જોરિયું સામે. ને એવું બધું પૂરું થઈ ગયું છે ને બાજરો બધો કાઢી નાખ્યો, કારણ કે જો બાજરો ને એવું બધું વેવી નાખ્યું છે એમ મેન ભાઈએ થી. તો પાછા હાલો ઘરે જઈ, તો પછી ન્યાય પાછા બાજરો લઈ ગયેલા છે. બે વાડીનો ભેગો છે, આપણે હુકવા નાખવાનો હોય તપાવવા. તો હાલો પાછા ઘરે જઈએ આપણે. તો ઘરે જઈને મળીએ હાલો. હુકવા મૂકી દીધો છે અને હું શું પોરો ખાવા બેસી ગયો છું અહીંયા. ભાઈ અંદર બેઠે છે. સવારનો હલર આવેલું છે, સવારના જાગતા પોરમાં જ તે કાંઈ વાંધો નહીં. બાને આપણું નીકળી તો ગયો, જો તડકો છે એટલે હુકાઈ જાય હટ, એટલે વાંધો ન આવે. બાકી જો સૈયો ઘેરદાર મસ્ત છે, વાંધો નહીં. બના રહેજો વ્લોગની અંદર. તો ઘડીક પોરો ખાઈ નાહી ધોઈ નાખીએ હવે. સવારના તો આમને મસ્ત થઈ, તો વાંધો નહીં. હાલો તો હવે આગળ મળવી. જો અત્યારે જાગ્યા છીએ બપોરનો, તો હોઈ ગયો અને
ઘડીક ગેમ બેમ એવું રમતા હા. અને જો નાહી ધોને હવે તૈયાર થઈ ગયા છીએ આપણે. તો નળ આવ્યા હતા એટલે જો પાણીને એવું ભરી લીધું છે આપણે. તો આપણે નાહી લીધું છે, હવે તૈયાર થઈ ગયા. તો જો હવે આ સહી આવી ગયો છે અહીંયાથી. હવે સુરત સામે છે, સહી અહીંયા આવી ગયો છે. તો હવે તો આ તો ભેગો કરવો પડશે અત્યારે. તો હમણાં ઘડીક રહીને, કારણ કે થોડાક જો ને ચકલા ને એવું હાંટા મારી ગયેલું છે. પણ વાંધો નહીં, જે જેનું ભાગનું હોય એ ખાઈ જ તે. બાકી તો જો એકાદો ગામમાં આંટો મારવા જઈએ આપણે હવે, કારણ કે આખો દી ઘરે થતા હલર આવી તો થાકી જાય. હલો ઘડી ગામમાં જાવી. તો આવી ગયા મારા ખાસ ભાઈબંધ છે પાછો. તો પાછો એને ભાગ્યો છું એની પાસે, કારણ કે એનો ફોન આવે એટલે જવું પડે. બસ આમથા આંટો મારવા ત્યાં આપણે અહીંયા પાછા રાજપરા રહેતો નથી, આંબાડી રહેશે. ચાલો એ આવે છે તો અહીંયા જઈ. હાલો પહેલાં આપણે બીજા એક ભાઈબંધ પાસે પગી ગયો છે, કારણ કે એ ભાઈબંધને ત્યાં જ બોલાવેલો છે. તો એ જો હા મેં ગેમ રમે બેઠો આપણે એની પાસે જવાનું છે. ફ્રી ફાયર રમે છે, મારા ગામનો પ્રો પ્લેયર છે. હાલત પેલા ત્યાં તો જઈએ આપણે. પેલા ગયો છું કેવો બેઠો ગેમ રમે છે. કાંઈ ગાવડા આ માઠ ગાવડા ક્યાં હારો રમતા હોય બધા એના ગાવડા આમ જો ઉપર આટા મારે ને એ ભાઈ આયા રમે ગયા. કાંઈ વાંધો નહીં, જો એના બેઠું ને આપણે ભાઈ બનાવે ત્યાં લગન વાટ જોઈએ આવતો તો છે. હવે એ તો શું કે પાછું આમ ફ્રી ફાયર રમવાની મોજ તો અલગ છે કાંઈક. હું એ જ રમતો હો, પણ પૂઈ ગયો પછી નાઈ તો જો અત્યારે આ બાજુ આવ્યો. હાલ તું હાલ આવે છે ને ગેમ રમવા. હાલો તો ઘડીક પાસે આપણે ગેમ રમવા જઈએ. ભાઈ બનાવે ત્યાં લગન. હાલો તો હાલો. ગેમ રમતા એમ તો ભાગ્યા છે એ ત્યાં ભાગવું છે ને. તો એ બે ભાગ્યા છે. તો હું પાછો ઘર બસ જાય, કારણ કે એને ટાઈમ થઈ ગયો છે અને મારે તે હવે ઘરે. હાલો તો ઘરે જઈએ તો મળી. હાલો ભાઈ હાલો. એ પણ ભાગ્યા છે ને હું ઘરે જાઉં. તો જો સૂરજનું વ્યૂ કેવું આવે છે એ જોઈ લેજો તમે. મસ્ત વ્યૂ આવે છે. કેવા વાદળા છૂટા છૂટા લાગે. મસ્ત વ્યૂ છે. તો હાલો પાછા આપણે હવે ઘરે જઈ. આપણી છે ઘરની રેલગાડી બહુ મોટી થઈ ગઈ છે ને. 2 3 4 5 છે આપણે જો છે ને. તો હાલો ઘરે જઈ. ઉનાળામાં વાંધો ન આવે, સંયમ હોય તો મજા આવી જાય. હાલો ઘરે તો જઈ હવે. લઈ લીધો છે ને આમ જો. તો 6:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે જો ઘરે હતો કારણો ગેમ રમતો. શું કરીએ કાંઈ નક્કી જ નહીં આખો દી હવે, કારણ કે વેકેશન છે એટલે. બાકી તો જો મોજ. તમારે બધાને કેવું હાલે એ કમેન્ટની અંદર કહી દેજો. 7:30 જેવું થઈ ગયું છે. જો ઢગલો ઢાંકી દીધો છે, ઘરે બધા બેઠા છે ને હું તો બહાર આંટા મારું છું એમનો. તો જોઈએ આપણે હું રાંધ્યું એ તો પહેલાં જોઈ લઈ. હું રાંધ્યું હોય કોને ખબર હવે. શાક તો એ સડે છે જો. શેનું હોય કોને ભીંડાનું શાક છે આપણું ફેવરિટ છે એટલે વાંધો નહીં આવે. બાકી તો જો તમારી બેન દાખલા ને એવું ગણાવે છે, શીખવાડે છે ફોનમાં જોતી. સારું હાલો તો ભાડું કરવા હમણાં બેસવાનું થશે. તો
બને રહેજો આપણા વ્લોગની અંદર. તો વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટની અંદર જણાવી દેજો. બસ આપણો વ્લોગ આયા જ પૂરો કરીએ છીએ. તો મળીએ બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય દ્વારકાધીશ.